વાતાવરણમાં પલટો આવ્યો છે। ખેડાના માતર, નડિયાદ, ઉત્તર સંડા, વડતાલ અને નરસંડામાં વરસાદ છે। અનેક સ્થળ પર ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદની શરૂઆત। માતરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ। બલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા। વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક જ પવન સાથે વરસાદ તૂટી પડ્યો। ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા અષાઢી માહોલ સર્જાયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, ચૈત્રમાં અષાઢી માહોલ જોવા મળ્યો છે, હાલ શું પરિસ્થિતિ? હાર્દિક, વાત કરવામાં આવે ચરોતરના આણંદ અને ખેડા જિલ્લાની, તો આણંદ જિલ્લાના બોરસદ આંકલાવ પંથકની અંદર જે રીતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે તેના કારણે ધરતીપુત્રોની અંદર ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે એક તરફ શાકભાજી પાકો તૈયાર છે, તમાકુનો પાક તૈયાર છે, તેની હાલમાં કાપણી ચાલુ છે, અને તેવા સમયે જે કમોસમી વરસાદ ચાલુ થયો છે તો વ્યાપક પ્રમાણમાં મોટા ભાગના જે ખેડૂતો છે તેમને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। વાત કરવામાં આવે ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લાના ડભાણ હોય, નડિયાદ શહેર હોય, નરસંડા, ઉત્તરસંડા હોય, માતર તાલુકાના ભલાડા પંથકની અંદર ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે તમામ જગ્યાઓ પર જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે તો ચોક્કસથી ખેડૂતોની અંદર સૌથી મોટું ચિંતાનું મોજું અત્યારે ફરી વળેલું જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જુઓ, ખેડામાં જે પ્રકારે અલગ અલગ તાલુકાની વાત થઈ રહી છે, ત્યાં એક તરફ વંટોળ જામ્યું હોય, ધૂળની ડમરી ઉડી રહી છે, બીજી તરફ ઉનાળો છે પરંતુ સૂરજ ક્યાંય નથી દેખાતો અને વાતાવરણ ઠંડુ બની રહ્યું હોય તેવા દ્રશ્યો ખેડામાં અલગ અલગ જગ્યાએથી જોવા મળી રહ્યા છે। એક તરફ અનેક એવા ગામ કે જ્યાં વરસાદની શરૂઆત થઈ જાય છે અને ત્યારબાદ ધીમી ધારે વરસાદ પણ આ પાકને નુકસાન પહોંચાડે છે, કારણ કે આ પાક આ પ્રકારના વરસાદ માટે ટેવાયેલો નથી અને તેના કારણે પાક નુકસાન જવાની પૂરેપૂરી શક્યતા છે। બીજી તરફ ભર ઉનાળે જ્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાય ત્યારે ચોક્કસથી શહેરીજનોને રાહત તો મળતી જ હોય છે, પરંતુ આ રાહતમાં પણ ક્યાંક ને ક્યાંક બીમારી નોતરે છે। જી હા, કમોસમી વરસાદના કારણે અનેક વખત બીમારીઓ પણ આવે છે। મિશ્ર ઋતુના કારણે લોકો બીમાર પડતા હોય અને ઓપીડી પણ વધતી હોય તેવા પણ અનેક વખત કિસ્સા જોયા છે। આ બધાની વચ્ચે આ બે દ્રશ્યો આપ જુઓ, ખેડાના અલગ અલગ દ્રશ્યો છે। એક તરફ ધૂળની ડમરી ઉડે છે તો બીજી તરફ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે। આ સાથે જ જે પ્રકારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ આ તમામ જગ્યાએ 2 દિવસ વરસાદની આગાહી છે।